તો આપણે જીએસએમ કઈ રીતના મપાય ને હું તમને આજે બતાવું કે ભાઈ જીએસએમ કોને કહેવાય, જીએસએમ કઈ રીતના મપાતું હોય. તો જો જીએસએમ માપવા માટે છે ને પેલા આપણે એક મીટરનો ટુકડો કાપી લેવાનો છે, મીટર બાય મીટર પરફેક્ટ. કે ભાઈ જો આપણે અહીંયા 1 મીટર કમ્પ્લીટ થાય છે, બરાબર. તો ત્યાંથી આપણે છે ને કટિંગ કરી લેવાનું છે 1 મીટરનું. તો કૃષ્ણ वहां से सीधा सीधा वहां तक का कटिंग कर ले. આ 1 બાય 1 મીટરનો આપણે ટુકડો કાપી લીધો. પછી આને છે ને આપણે આવી રીતના પણ મીટર માપી લેવાનું છે, મતલબ સ્ક્વેર મીટર હોવું જોઈએ. પૂરેપૂરું સ્ક્વેર મીટરનું જીએસએમ આવતું હોય. તો આપણે જો અહીંયા પછી પાછું 1 મીટર અહીંયા થાય છે, તો અહીંયાથી આપણે કાપવાનું. સ્ક્વેર મીટરનો આ ટુકડો થઈ ગયો, બરાબર. હવે આને છે ને આપણે વજન કાંટામાં આનું વજન કરી લેવાનું. તો આ રીતના ફોલ્ડ કરીને પછી આ ફેબ્રિક એના ઉપર આપણે મૂકી દેવાનું. તો આ ફેબ્રિક આપણે 60 જીએસએમ નું છે, 60 ગ્રામનું થયું ને એટલે 60 જીએસએમ થયું. તો હવે પછી આપણે આનું 100 મીટરનું આપણે માપવું છે કે આપણે આ 100 મીટર આપણું ફેબ્રિક છે, આખો 100 મીટરનો છે, તો એનું કેટલા કિલો વજન આવવું જોઈએ. તો આ પન્નાનું વીજ છે 44, તો 44 ઇન્ટુ 39.37 એટલે આવ્યું આનું 1.17. આપણી પાસે છે 100 મીટરનો ટાંકો, તો ઇન્ટુ આને 100 કરવાનું, બરાબર. તો આ થયું 111.76. 111.76 એને ગુણ્યા આપણે 60 કરી દેવા, એટલે 6 કિલો 705 ગ્રામ આનું આપણું વજન પરફેક્ટ આ ટાંકાનું છે. 100 મીટરના ટાંકાનું 6 કિલો ને 700 ગ્રામ વજન છે. આવી રીતના ટાંકાનું પૂરું વજન અને જીએસએમ આવી રીતના મપાતા હોય.